કેસર કેરી બાદ જૂનાગઢની બીજી ઓળખ। અનેક ગુણોથી ભરપૂર વંથલીના રાવણાની દેશભરમાં ડિમાન્ડ। સિઝનમાં થાય છે 10 થી 12 કરોડનું ટર્નઓવર। જૂનાગઢના વંથલી વિસ્તારમાં દેશી ભાષામાં કહેવાતા રાવણા બીજા પ્રદેશમાં કાળા જાંબુ તરીકે ઓળખાય છે। ઉનાળાના અમૃત તરીકે ઓળખાતા વંથલી તાલુકાના રાવણાની દેશની રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ખૂબ જ માંગ રહે છે, કારણ કે આ રાવણા ફળની સાથે ઔષધિનું પણ કામ કરે છે। વંથલી માર્કેટિંગ યાર્ડમાં રોજના 10 થી 15,000 કિલો રાવણા વેચવા માટે આવે છે અને અહીં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના વેપારીઓ પણ રાવણા ખરીદવા માટે આવે છે, જે રાવણાને દિલ્હી સહિત અલગ અલગ રાજ્ય અને વિદેશમાં પણ મોકલવામાં આવે છે। સિઝનમાં વંથલી માર્કેટ યાર્ડમાં રાવણાનું 10 થી 12 કરોડનું ટર્નઓવર થાય છે। રાવણાને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે, કારણ કે આ રાવણા અનેક રોગોનો ઇલાજ કરે છે। પથરી, પાચન શક્તિ, સ્કિન, પેઢા તથા દાંતનો દુખાવો, ડાયાબિટીસ સહિતના અનેક રોગોનો ઇલાજ આ રાવણાની છાલ, તેનો ગર્ભ તથા તેના ઠળિયા દ્વારા થાય છે। આ રાવણામાં વિટામિન એ, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં હોય છે। આ રાવણાનો ગર્ભ, છાલ અને ઠળિયા ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપચારી ફળ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે।